સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। તો ગાઈઝ આજનો દિવસ જો આ સૂર્યદારા કેટલા મસ્ત મજાના ઉગી ગયા છે, બહાર નીકળી ગયા છે અને હમણાં થોડીક વાર પહેલા જ વરસાદ પડી ગયો છે ગાઈઝ। જો છોકરો સવારમાં ઉઠીને આવી જશે અને અહીંયા આગળ તડકો લેશે રોહી તો નહીં રોહી? પ્રવ્ય તું શું કરું છું? ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। બે નંબર જોઉં પીસ વિક્ટરી અને અમારા ઇન્ડિયામાં શું થાય? તો ગાઈસ અમારા વૃંદા અત્યારે છે ને રીસાઈ ગઈ છે। ચમ રીસાઈ જઈ જાય એ રહી જ કે છે તો નહીં રહી રિંગટોંગ વાગો પેટ ખરાબ હતા નહીં પેલું વાગતું બુડ 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 બુડ। તો ગાઈસ અત્યારે છે ને મસ્ત મીઠી ગપસપ ચાલી રહી છે અમારા લોકોની અને એક માણસ છે ને રીસાઈ ગયું છે થાય છે। તો ગાઈસ હવારમાં જુઓ માર તો જબરજસ્ત વાળો દાવ થઈ ગયો, ભાખરીનો લોટ બોધે તો પણ એકદમ ખારો થઈ ગયો, તે કોઈ ખાવાની ના પાડે છે, બધો ના પાડે છે। બોલો હવે આ બધો લોટ ફેંકવો પડશે મારે। ચલો ગાઈસ સવારમાં નાસ્તો કરવા બેસી ગયા છીએ તો ચલો ફટાફટ કરી લઈએ ભાખરી, ચા અને મરચાંનો નાસ્તો। તો જો અહીંયા છે મરચો વઘાર્યા છે, ભાખરી છે અને ચા છે। ચલો તો ગાઈસ જો અહીંયા આપણા મસ્ત મજાના તુલસી ખીલેલા છે। તો હવે રૂહી શું કરવા બેઠી છું તું? એ મોટા મોટા પત્તા કાઢ તો મોટા મોટા પત્તા લઈ લેશે અને એક બે પત્તા કૃષ્ણ ભગવાનના મૂકવાના। ઓકે પણ મને કાઢતા આવડો નહીં ના તું શું બોલવાનું? રામ। બધા મોટા મોટા પત્તા લઈ લે અને પછી એક ડબ્બામાં સ્ટોર કરી દેવાના। ઓકે મમ્મી અહીંયા શું આવે છે? અહીંયા એ પત્તા આવશે ના યાર એ મને લાગે છે એના દાણા આવશે। સો ગાઈસ આ હતા કેનેડિયન ગીસ અને કેનેડિયન ગીસ જો પૂરું ફેમિલી 1 બાય 1 કેવું નીકળ્યું છે ફરવા માટે। તો રોડ ઉપર ફરતું હતું અને એરિયું નીકળે ને એટલે ગાઈસ બધા છે ને શાંતિથી ઊભા જ રહી જાય એને જોવા માટે। એ જતું હોય ને તો એને ક્રોસ કરી દેવું પડે પહેલાં, પછી જ આગળ જાય બધા। તો જો મસ્ત એવું 2-3 ફેમિલી નીકળી ગયા છે સાથે ફરવા માટે। તો ગાઈસ આ સોડીનું મારા શું કરવું, આખો દાડો ડ્રિંક બનાવીને પી કરે છે। અત્યારે તો વેકેશન સાથે બસ જે આવ્યું એ આ બનાવી દીધું, જે આવ્યું એ આ બનાવી દીધું નહીં લી? આખો દાડો ગાઈસ એક્સપેરિમેન્ટો કરો બધી વસ્તુના। તો ગાઈસ અમે અત્યારે નહીં ધોઈને રેડી થઈને અને બેસી ગયા છીએ। તો ધવલને જવાનું છે જોબ નહીં? હવે જઈશું જોબ થોડું 2 કલાક ઊંઘી જવાનું। હા આખો દાડો ઊંઘ કરવાનું ગાઈસ, ઊંઘવાનું, ખાવાનું, પીવાનું અને જોબ જવાનું નહીં? બીજું તમે કેનેડામાં કોમ હોય બસ ખાલી ફોન જોવાનો, બીજું શું કામ કરવાનું? એ ચો ગોમ ભાગોર છે તે બેહવા જાય, દુકાને ગલ્લો ફરવા જાય, મસાલો ખાવા જાય। ગાઈસ એટલી બધી યાદ આવે છે ને ગોમ ભાગોળ નહીં તો પણ માણસ ભરાઈ ગયા નહીં કા? એ તો ચો જાય તાન ફરો અહીંયા મળે ફોનનો ગલ્લો નહીં અહીંયા નહીં સદ જાર હોય ત્યારે ઇન્ડિયા માર્કેટ કો તો સખી ઇન્ડિયા સુપર માર્કેટ। નોકરીથી જ અધર ના આવીને તમે શું જોઈએ દરરોજ નોકરીથી આવો મોડા બધું બંધ થઈ જાય। પણ ગાઈસ મેં એક વસ્તુ તો નોટિસ કર્યું કે મસાલો ના હોય ને તો આતાર પાતાળ એક કરીને પણ ગમે ત્યાંથી મસાલો તો લઈ આવવાનો જ નહીં। હા પછી તમે જો કોઈક બીજું વસ્તુ મંગાવ્યું હોય ને કે તમારે આટલું આ વસ્તુ પતિજુ લેતા આવશો, હા આજનો દાર ચાલે એવું છે કે નહીં? હે કાલ લેતા આવીશું। પણ જો મસાલો ના હોય ને તો ગાઈસ આતાર પાતાળ એક કરીને ગમે ત્યાંથી જેમ મસાલો નહીં હોય મારે લાવવો જ પડશે, ચાલશે જ નહીં નહીં? એવું જ હોય ને મસાલો જોવો તો એક મસાલો જોવો અને એક ફોન જોવો, બસ ખાલી જોબ ના હોય ને તો ફોન વગર તો ચાલે જ ના। હા મમ્મી
રૂહિકાને કેસ આ પોતે આખો દાળ નહીં જોતી ફોન બીજાને આપણને કેસ ના હું તો ફોન નહીં જોત. હેલો ગાઈસ, તો જો રૂહીએ મને મસ્ત મજાનો જ્યુસ બનાવીને આપ્યો હતો. તો રૂહીએ બનાવ્યો છે કાકડી અને દ્રાક્ષની, હે ને? અને લીંબુ અને અંદર તુલસી નાખી. ઓ માય ગોડ, પણ એકદમ યમ્મી છે હો. થેન્ક યુ. આવું બધું કઈથી શીખી લાવશું રૂહી તું? જાતે. હા, મેં તો નહીં શીખવાડ્યું તને. જાતે શીખ્યું. તો ગાઈસ મસ્ત જ્યુસ છે. તો ગાઈસ ચલો હું મસ્ત મજાના જ્યુસનો આનંદ માણું છું. તો બસ ચલો પી લઈએ. તો ગાઈસ જો હું પીતી હતી જ્યુસ મારો પડાઈ લીધો છે પૌલાએ, એ ને પૌ? અને ઉપરની કાકડી કોણ ખાઈ ગયું લે? ચમ ના ખાઈ. વૃંદા તું તારું લે, નકર તારું લઈ લેશે ભાઈઓ. સો ગાઈસ જો અહીંયા રૂહી એનું ઓનલાઈન ક્લાસીસ કરો છો. તો ગાઈસ જો રૂહીએ કેવું બનાવી છે, ચોકથી રીલ જોઈ જઈ હતી ને તે મકઈવાળી ઈડલી બનાવી જુઓ. દ્રવ્યન વૃંદા ખાતા નહીં ને એટલે આવું કરી. હા, મકઈ ખાતા નહીં ને એટલે મકઈ ખાય નહીં રે. મકઈ ને એના ઇડલી બી નહીં ખાતા. તે મસ્ત કર્યું હો રે. થેન્ક યુ. સન જેવું દેખાય નહીં કોઈ. વૃંદા કોન્સ નહીં ખાવ ખાતા નહીં એટલે. ભાવતા નહીં તે દીદીએ છે એટલી મહેનત કરીને બનાવીશ નહીં દીદી, એટલે પછી ત્યાં ખાવું પડશે. ઓકે ગાઈસ જો અહીંયા આગળ આપણે મૂકી દીધી છે ઈડલી બનવા માટે, અને અહીંયા છે આપણો સાંભાર. અને ગાઈસ મારો એક ગોણ ઈડલી તો બની ગયો છે. જો અહીંયા આગળ મસ્ત ફૂલી મસ્ત થઈ છે જો. સો ગાઈસ જો એ રૂહીએ બનાવેલી ઈડલી ભાપ આવે છે રૂહી અંદરથી. રેડી થઈ ગઈ છે અમારી ખાવા માટે. હેલો ગાઈસ, તો અમે ઈડલી ખાઈ લીધી. ધવલ ઈડલી ખાઈને અને ટિફિનમાં લઈને જતા રહ્યા. અને અહીંયા આગળ જો પ્રવ્ય સૂઈ ગયો છે. તો હવે આપણે વિડીયોને આજે થોડો વહેલો એન્ડ કરી દઈશું. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, અને મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય.